તો હેલો સ્ટુડન્ટ્સ, નમસ્કાર. આજે તારીખ 8/2/2021ના રોજ આપણે લઈને આવીએ છીએ ધોરણ સ્ટાન્ડર્ડ 10 માટેનો લેક્ચર કે જે તમારે બોર્ડ એક્ઝામમાં સેક્શન ડી કે જે ફંક્શન વર્ડ જુદા જુદા પૂછાય છે એની અંદર આજે આપણે ડિસ્ક્રાઇબિંગ થિંગ નામનું એક ફંક્શન વર્ડ લઈને આવીએ છીએ. આ ફંક્શન વર્ડની અંદર કયા કયા શબ્દનો ઉપયોગ થાય છે અને એક્ઝામ જે બોર્ડમાં પૂછાય છે એમાં આ ફંક્શનના વાક્યો કઈ રીતે પૂછાય છે અને એ ફંક્શનને ઓળખવું કઈ રીતે એની એક શોર્ટ રીત લઈને આપ સમક્ષ આવ્યો છું. તો લેક્ચર છે સ્કીપ કરી આગળ અંત સુધી જોશો, કેમ કે અમારો હેતુ છે કે પ્રશ્ન તમારો અને સોલ્યુશન અમારું. તો નમસ્કાર સ્ટુડન્ટ્સ, આજે તારીખ 8/2/2021ના રોજ આપણે લઈને આવીએ છીએ સ્ટાન્ડર્ડ 10 માટેનો લેક્ચર. તમારે લોકોને જે ધોરણ 10 બોર્ડની એક્ઝામની અંદર સેક્શન ડી એમાં જે એક ફંક્શન વર્ડ નામનો ક્વેશ્ચન પૂછાય છે, તો આજે આપણે એનું સોલ્યુશન જોઈશું કે આ પ્રકારના ફંક્શન વર્ડમાં આજે આપણે ડિસ્ક્રાઇબિંગ અહીં જોઈ શકો છો. ડિસ્ક્રાઇબિંગ થિંગ, ડિસ્ક્રાઇબિંગ એટલે કે વર્ણન કરવું અને થિંગ એટલે કે વસ્તુ. એટલે આ પ્રકારના ફંક્શન વર્ડમાં કોઈ પણ વસ્તુનું વર્ણન કરવા માટે આ પ્રકારનું ફંક્શન વર્ડ છે એનો ઉપયોગ થાય છે. અહીં લખેલું છે, તમે જોઈ શકો છો કે વાક્યમાં વસ્તુનું વર્ણન દર્શાવવા ઉપયોગ થાય છે. પછી તે બુક હોય કે જમીન હોય કે પેન હોય કે પોપટ હોય કે કોઈ પણ પક્ષી હોય, બરાબર. ટૂંકમાં કોઈ પણ વસ્તુનું જ્યારે વર્ણન કરવાનું હોય ત્યારે ડિસ્ક્રાઇબિંગ થિંગ નામનું ફંક્શન વર્ડ છે એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. હવે આ ફંક્શનની એક ખાસિયત છે કે જે તમારે બોર્ડ એક્ઝામમાં કઈ રીતે પૂછાય છે, તો તમને આ રીતનું એક વાક્ય આપેલું હોય છે અને પછી ઉપર ચોઈસ આપેલી હોય કે ડિસ્ક્રાઇબિંગ થિંગ, ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, બરાબર. આ રીતના તો તમારે એમાંથી આ વાક્ય જોવાનું પહેલાં, પછી એને અનુસંગત સામે લખવાનું કે ડિસ્ક્રાઇબિંગ પ્લેસનું ફંક્શન વર્ડ છે કે ડિસ્ક્રાઇબિંગ થિંગનું ફંક્શન વર્ડ છે, બરાબર. તો ચાલો જોઈએ કે આની એક ઓળખ છે કે આ પ્રકારના ફંક્શનમાં વિચ અને ધેટ આ બે શબ્દનો ઉપયોગ થાય છે. એટલે કે એક્ઝામની અંદર બોર્ડ એક્ઝામમાં તમને એક સેન્ટેન્સ આપેલું હોય અને એમાં જો વિચ અને ધેટનો ઉપયોગ થયેલો હોય તો તમારે ચોઈસમાંથી કાંઈ પણ વિચાર્યા વગર ડિસ્ક્રાઇબિંગ થિંગનો ઉપયોગ કરવાનો રહેશે. ચાલો તો જોઈએ પહેલું વાક્ય. અહીં મેં ઉદાહરણ સ્વરૂપે 5 વાક્ય આપની સમક્ષ રજૂ કરેલા છે. સૌપ્રથમ એ વાક્ય વાંચું છું. ધ લેન્ડ વિચ યુ બોટ ઇઝ વેરી ફર્ટાઇલ. જમીન વિચ એટલે કે જેને યુ બોટ તમે ખરીદેલી છે તે વેરી ફર્ટાઇલ એટલે કે ઘણી ફળદ્રુપ, ઇઝ એટલે કે છે. તો આ પ્રકારનું એક સેન્ટેન્સ આપેલું હોય બોર્ડ એક્ઝામમાં ને પછી ઉપર તમને લોકોને એના માટેના જે જુદા જુદા ચોઈસ આપેલા હોય કે ડિસ્ક્રાઇબિંગ થિંગ કે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. તો તમારે જોવાનું અહીંયા વિચ શબ્દનો ઉપયોગ થયેલો છે, તો આ વાક્ય લખીને એની સામે આપણે લખીશું ડિસ્ક્રાઇબિંગ થિંગ. રેડી? આમાં ઓપ્શન આપેલા હોય સામે કાઉન્સમાં કે ડિસ્ક્રાઇબિંગ થિંગનું ફંક્શન છે, ડિસ્ક્રાઇબિંગ પ્લેસનું છે, બરાબર. તો આમાં વિચનો ઉપયોગ થયેલો છે તો આપણે લખીશું ડિસ્ક્રાઇબિંગ થિંગ. ત્યારબાદ સેકન્ડ સેન્ટેન્સ જોઈએ. ધ બુક ધેટ ઇઝ લાઇંગ ઓન ધ ટેબલ ઇઝ માઇન. કે પુસ્તક ધેટ એટલે કે જે, ઇઝ લાઇંગ ઓન ધ ટેબલ એટલે કે ટેબલ પર પડેલું છે, લાઇંગ એટલે કે પડેલું છે, ઇઝ માઇન કે મારું છે, બરાબર. પછી તમને કાઉન્સમાં આપેલો કે ડિસ્ક્રાઇબિંગ થિંગ છે કે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. તો આમાં આવશે ડિસ્ક્રાઇબિંગ થિંગ. આ વાક્ય લખીને તમારે સામે લખવાનું રહેશે ડિસ્ક્રાઇબિંગ થિંગ. શા માટે? કારણ કે અહીં જો ધેટ શબ્દનો ઉપયોગ થયેલો છે. કારણ કે ડિસ્ક્રાઇબિંગ થિંગની અંદર વિચ અને ધેટ આ બે ફંક્શન કીનો ઉપયોગ થાય છે, એટલે કે ફંક્શન વર્ડ્સનો ઉપયોગ થાય છે. ત્રીજું સેન્ટેન્સ આપણે જોઈએ કે ધ બુક ધેટ યુ આર રીડિંગ ઇઝ રિટન બાય મી. પુસ્તક ધેટ એટલે કે જે યુ આર રીડિંગ તમે વાંચી રહ્યા છો તે ઇઝ રિટન બાય મી એટલે કે મી એટલે કે મારા, બાય એટલે દ્વારા અને ઇઝ રિટન એટલે કે લખાયેલું છે. તો આમાં પણ તમને સામે કાઉન્સમાં આપેલું હશે કે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, ડિસ્ક્રાઇબિંગ થિંગ, ડિસ્ક્રાઇબિંગ પર્સન. તો આમાંથી તમે કયું પસંદ કરશો? આ વાક્ય લખીને અહીંયા ધેટનો ઉપયોગ થયેલો છે તો આ વાક્ય લખીને સામે આપણે ચોઈસ કરીશું ડિસ્ક્રાઇબિંગ થિંગની, બરાબર. અહીંયા કાઉન્સમાં તમને આપેલું હોય ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, ડિસ્ક્રાઇબિંગ થિંગ કે ડિસ્ક્રાઇબિંગ પર્સન. તો એમાંથી આપણે ચોઈસ કરશું ડિસ્ક્રાઇબિંગ થિંગ. શા માટે? કારણ કે અહીં ધેટનો ઉપયોગ થયેલો છે. હવે 4th નંબરનું આપણે સેન્ટેન્સ જોઈશું. ધ પેન વિચ યુ બોટ ઇઝ નાઇસ. પેન વિચ કે જે યુ બોટ એટલે તમે ખરીદી છે, ઇઝ નાઇસ એટલે કે સુંદર છે. પછી તમને અહીંયા આપેલું હોય કે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, ડિસ્ક્રાઇબિંગ પર્સન કે ડિસ્ક્રાઇબિંગ થિંગ. આ ત્રણમાંથી તમારે એકની ચોઈસ કરવાની હોય છે. તો અહીંયા વાક્ય જોવાનું, અહીં વિચ શબ્દ ઉપયોગ થયેલો છે. તો વિચ અને ધેટ કયા ફંક્શન વર્ડમાં આવે છે? ફંક્શનમાં આવે છે, તો કે ડિસ્ક્રાઇબિંગ થિંગ. તો અહીં તમે ચોઈસ કરશો ડિસ્ક્રાઇબિંગ થિંગની, બરાબર.
ત્યાર પછીનું આપણે અને 5 નંબરનું 5th નંબરનું લાસ્ટ આપણે એક્ઝામ્પલ લઈએ છીએ. ધ પેરટ ધેટ ઇઝ સિટિંગ ઓન એ બ્રાન્ચ ઇઝ માય પેટ. એટલે કે પોપટ ધેટ એટલે કે જે પોપટ જે ઇઝ સિટિંગ ઓન એ બ્રાન્ચ એટલે કે ડાળી ઉપર, ઓન એ પ્રેપોઝિશન છે, બરાબર. ડાળી ઉપર ઇઝ સિટિંગ એટલે બેઠેલો છે, ઇઝ માય પેટ મારો પાલતુ છે, બરાબર. તો અહીંયા તમને જુદા જુદા ઓપ્શન આપેલા હોય, ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, ડિસ્ક્રાઇબિંગ પર્સન કે ડિસ્ક્રાઇબિંગ થિંગ. આ ત્રણમાંથી તમારે એકની ચોઈસ કરવાની છે. તો એના માટે આપણે વાક્ય જોવું પડે છે કે આ વાક્યની અંદર ધેટનો કીવર્ડ કયો છે, તો કે ધેટ. તો આપણે જોયું હતું કે વિચ અને ધેટ છે એના માટે ડિસ્ક્રાઇબિંગ થિંગ જ આવે ફંક્શન વર્ડ. તો આ કાઉન્સમાં આપેલા ડિસ્ક્રાઇબિંગ થિંગ, ડિસ્ક્રાઇબિંગ પ્લેસ અને ડિસ્ક્રાઇબિંગ પર્સનમાંથી આપણે પસંદગી કરીશું ડિસ્ક્રાઇબિંગ થિંગની. એટલે કે આ વાક્ય લખીને ધ પેરટ ધેટ ઇઝ સિટિંગ ઓન એ બ્રાન્ચ ઇઝ માય પેટ એની સામે લખીશું ડિસ્ક્રાઇબિંગ થિંગ. તો અહીં મેં આપની સમક્ષ છે આપણો આજનો 8/2/2021નો લેક્ચર હતો, એ સ્ટાન્ડર્ડ 10 માટેનો હતો. તો અહીંયા મેં ડિસ્ક્રાઇબિંગ થિંગના જે તમારે બોર્ડ એક્ઝામ સેક્શન ડીમાં પૂછાય છે એના અમુક ઉદાહરણ સાથેની મેં સમજૂતી આપેલી. પરંતુ અંગ્રેજી વિષય છે, મહાવરો ગણિતની જેમ મહાવરાનો વિષય છે, તો તમે જેમ બને એમ વધુ મહાવરો કરશો તમારી ગ્રામરની બુક અથવા તો બીજી કોઈ સંદર્ભ સાહિત્યમાંથી, તો તમને આ ફંક્શન જે સેક્શન ડી પૂછાય છે એ લગભગ સોલ્યુશન થઈ જશે. તો અહીં મારો લેક્ચર છે હું પૂર્ણ કરું છું. ટેક કેર. વંદે માતરમ. જય હિન્દ, જય ભારત.